Namaste students. Yesterday I explained one example of arrays. Now today I am going to explain one more example related to array topic, and that one is associative array. આપણે અત્યારે એક એક્ઝામ્પલ જોઈએ છીએ એસોસિએટિવ એરેનું. એસોસિએટિવ એરે શું છે આપણે ગઈકાલે સમજી ગયા છીએ. હવે એનું એક્ઝામ્પલ હું સ્ટાર્ટ કરું છું કે જેમાં આપણે આપણી રીતે કોઈ પણ ઇન્ડેક્સ આપી શકીએ. બાય ડિફોલ્ટ ઇન્ડેક્સ જે છે એની કે કી કહીએ તો એની 0 થી સ્ટાર્ટ થતી હોય ને ન્યુમેરિકલ હોય, પણ આપણે એનું નેમ ક્યાંય આપવું છે તો આપણે એનું નેમ પણ આપી શકીએ છીએ. તો એ આપણે અત્યારે હવે સેટ કરાવડાવીએ છીએ. ફર્સ્ટ we need to use script tag type equal to text slash javascript and script tag over in last. Now I'm adding one array with name city, variable city equal to, in curly brackets I will pass value with key. એટલે કે આપણે એની કી જે છે એ સેટ કરાવડાવશું. દેટ મીન્સ કે એની કી એટલે કે 0 1 2 3 4 બાય ડિફોલ્ટ હોય છે, પણ અહીંયા આપણે એની કી તરીકે એક નેમ સેટ કરાવડાવશું. ઓકે, આપણે સ્ટુડ નામનો એરે લઈએ છીએ. ત્યાં ફર્સ્ટ વન લઈએ છીએ નેમ કોલન, અને અહીંયા હું પાસ કરું છું નેમ એક એબીસી કોમા. નેક્સ્ટ વન સિટી લઈ લો, સિટી કોલન રાજકોટ. ઈમેલ લઈ લઈએ abc@gmail.com. ઓકે, એવી રીતના મલ્ટિપલ ડિટેલ્સ આપણે પાસ કરી શકીએ. પિનકોડ લઈ લઈએ, પિનકોડ પિનકોડ કોલન 360005. ઓકે, આપણે અહીંયા 4 વેલ્યુઝ લીધી છે. મલ્ટિપલ જેટલી રિક્વાયરમેન્ટ હોય એટલી અહીંયા વેલ્યુ લઈ શકીએ છીએ. આ એક એરે થયો. એક સ્ટુડન્ટની ડિટેલ્સ, મલ્ટિપલ ડિટેલ્સ જે આપણે કહીએ, એક સ્ટુડન્ટ રિલેટેડ ઘણી બધી ડિટેલ્સ આવતી હોય એ બધી એક જ એરેમાં સ્ટોર થઈ જશે. સિમિલરલી તમારે બીજા સ્ટુડન્ટ માટે થઈને અહીંયા બીજો એરે લેવો પડશે. ઓકે, હવે આ વેલ્યુ પ્રિન્ટ કરાવવી હોય તો કેવી રીતના થઈ શકે? document dot write, then we can pass here like this stud in bracket double quote. Here I am passing name. We can access with this key. ઓકે, આ આપણી એક કી છે કે જેનાથી આપણે વેલ્યુ એક્સેસ કરાવડાવી શકીએ. આઉટપુટ ચેક કરીએ. અહીંયા આપણને એબીસી જે છે એ મળે છે. સપોઝ કે અહીંયા હું નેમની જગ્યાએ સિટી રાખી દઉં તો સિટી મળશે, ઓર મલ્ટિપલ એવી રીતના આપણે પાસ કરવું પડશે કે લાઈક નેમ ઇઝ, આપણે જો થોડુંક એ રીતે કરીએ, સ્ટુડન્ટ નેમ ઇઝ, આટલી વેલ્યુ આપણે ડબલ કોટમાં રાખશું કે જે આઉટમાં આપણને ત્યાં ડિસ્પ્લે થશે. પ્લસ કોન્કેટ કરાવડાવશું અને અહીંયા એનું નેમ ડિસ્પ્લે કરાવડાવશું. અગેન કોન્કેટ then again in double quote we will pass value living in city, and અહીંયા આપણે સિટીનું નેમ પાસ કરાવડાવી દઈએ.
stood in double quote city. Now let's check output. Student name is ABC, living in city રાજકોટ. ઓકે, અહીંયાથી આપણે એક હજી BR ટેગ યુઝ કરી લઈએ. લિવિંગ ઇન સિટી રાજકોટ, અને એવી રીતના તમે બાકીની વેલ્યુ પ્રિન્ટ કરાવડાવી શકો. હિઝ ઓર હર મેલ આઈડી ઇઝ, નેક્સ્ટ તમે ડિસ્પ્લે કરાવડાવી શકો મેલ આઈડી, એન્ડ ઇટ્સ પિન કોડ ઇઝ, એટલે કે એનો જે એડ્રેસનો પિન કોડ છે એ આપણે ત્યાં ડિસ્પ્લે કરાવડાવી શકીએ. તો એ બે તમને હું કમ્પ્લીટ કરવા આપું છું કે સ્ટુડન્ટનું નેમ આપણે જેવી રીતના ડિસ્પ્લે કરાવડાવ્યું, સિટી ડિસ્પ્લે કરાવડાવ્યું, એવી રીતના એનો હિઝ ઓર હર મેલ આઈડી એન્ડ હિઝ ઓર હર પિન કોડ એવી રીતના આપણે ડિસ્પ્લે કરાવડાવવાનું છે. ઓકે, હવે એના સિવાય આપણે અહીંયા ફોરિન લુક કેવી રીતે યુઝ કરી શકીએ તો હું કહી દઉં. પહેલાં આપણે એકાદ બે BR ટેગ એડ કરી લેશું, એટલે આઉટપુટમાં આપણને અલગ આવે. થોડીક સ્પેસ આવી જાય એટલા માટે. Next one, now I am using foreign loop for in the bracket variable I in, we will pass stud array in curly bracket document dot write in the bracket we will display stud in bracket I, and we will also use BR tag. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે વેલ્યુ આવે ત્યારે BR tag એડ થઈને આવશે, એટલે કે નેક્સ્ટ લાઈનમાં વેલ્યુ આવે. ઓકે, ચલો આનું આઉટપુટ જોઈએ હવે. ઓકે, તો આપણને આઉટપુટ બધું મળી જાય છે. ABC રાજકોટ abc@gmail.com 360005. ઓકે, તો કેવી રીતના યુઝ થઈ શકે એ તમને અહીંયા એક્સપ્લેન કર્યું કે ફોર ઇન લૂપ કેવી રીતના યુઝ થઈ શકે. જ્યારે આપણે આપણી રીતે કી ડિફાઇન કરી હોય ત્યારે કેવી રીતના કી ડિફાઇન કરવી અને એમાં વેલ્યુ પાસ કરવી, અને નોર્મલી કેવી રીતના વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવડાવી શકીએ, આ બધું જ આપણે અહીંયા જોઈએ. હવે નેક્સ્ટ વન એક આપણે બેઝિક એરે છે એ કમ્પ્લીટ કરી ગયા. ત્યાર પછી એસોસિએટિવ એરે હતું. આ સેકન્ડ ટોપિક હતો આપણો એસોસિએટિવ એરે. ફર્સ્ટ ટોપિક હતો બેઝિક એરે. બેઝિક એરેમાં મેં ઘણું ત્યાં ક્લિયર કરાવડાવી દીધું છે કે કેવી રીતના આપણે એરેનો યુઝ થઈ શકે, એ મેક્સિમમ ધ્યાનમાં રાખજો. એસોસિએટિવ એરે જોઈ ગયા, અને નેક્સ્ટ વન હવે આપણે જોઈએ મલ્ટી ડાયમેન્શનલ એરે. ઓકે, મલ્ટી ડાયમેન્શનલ એરે આપણે જોઈએ. નેક્સ્ટ example of arrays. Now I am adding first script tag, type text/javascript, script tag over. Now I am adding one array with name stud. આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોયું તો એમાં એક જ સ્ટુડન્ટ્સની વેલ્યુ, એક જ સ્ટુડન્ટ રિલેટેડ વેલ્યુ સ્ટોર થતી હતી. મલ્ટિપલ વેલ્યુઝ હતી પણ એક જ સ્ટુડન્ટ રિલેટેડ હતી. So now I am going to use multi-dimensional array. With this multi-dimensional array we can store multiple students value with multiple values of single student. એટલે કે એક સ્ટુડન્ટની મલ્ટિપલ વેલ્યુઝ આપણે સ્ટોર કરાવડાવતા હતા, એવી રીતના મલ્ટિપલ સ્ટુડન્ટ્સની વેલ્યુ સ્ટોર કરાવડાવશું. ઓકે, તો આ પોસિબલ થઈ શકશે મલ્ટી ડાયમેન્શનલ એરેથી. આપણે જોઈએ એક અહીંયા વેરિયેબલ stud equal to new array, then in round bracket we are using
સ્ક્વેર બ્રેકેટ આપણે ફર્સ્ટ એક સ્ટુડન્ટ્સની વેલ્યુ અહીંયા પાસ કરાવડાવીએ તો અહીંયા ફર્સ્ટ નેમ પાસ કરાવડાવું છું એબીસી કોમા એક સ્ક્વેર બ્રેકેટની અંદર એક સ્ટુડન્ટની બધી જ વેલ્યુ આવી જશે. લે અહીંયા પાસ કરાવડાવી દઈએ એનું ઈમેલ આઈડી abc@gmail.com એન્ડ કોમા ત્યાં આપણે સિટી પાસ કરાવડાવીએ રાજકોટ. ઓકે, નાઉ one value is completed કોમા. અત્યારે સુધી આપણે એરેમાં આવતું હતું તેમાં આટલી જ વેલ્યુ સ્ટોર થઈ શકતી હતી. તમે કન્ટિન્યુઅસલી આપી શકો છો. હું બ્રેક એન્ટર એટલે આપું છું કે તમે લોકો ઇઝીલી સમજી શકો કે ફર્સ્ટ વન જે છે એ નેમ છે, સેકન્ડ વન જે છે એ મેલ આઈડી છે, થર્ડ વન સિટી છે bcd@gmail.com, થર્ડ વન સિટી Ahmedabad, and now here I am also adding pin code. અહીંયા હું પિન કોડ રાખું છું. પહેલામાં મેં નહોતો રાખ્યો તો ચાલશે. મલ્ટી ડાયમેન્શનલ એરે છે, એવું જરૂરી નથી કે ફર્સ્ટમાં જેટલું રાખી એટલી જ વેલ્યુ ત્યાં ચાલે. આપણે રાજકોટનો પિન કોડ એડ કરાવી દઈએ. ફર્સ્ટમાં 4 વેલ્યુઝ આપી દઉં છું, સેકન્ડમાં થર્ડ વેલ્યુ આપું લાઈક 360005 comma. Now I am adding third student value name CDE comma CDE@gmail.com comma city એડ કરાવડાવી દઈએ બરોડા. અને ત્યાર પછી ત્યાં એનો પિનકોડ એડ કરાવડાવી દઈએ 36001 36001 not 69 39001 and now I am adding one more value here like અહીં આપણે બીજી કોઈ એક વેલ્યુ હજી એડ કરાવડાવી દઈએ છીએ લાઈક ફોન નંબર. તો અહીંયા આપણે એક ફોન નંબર પાસ કરી દઈએ, મોબાઈલ નંબર એક પાસ કરી દીધો છે. તો આ રીતના આપણે મલ્ટિપલ વેલ્યુઝ પાસ કરાવડાવી. જરૂરી નથી કે અહીંયા 3 વેલ્યુઝ જ તમે પાસ કરાવડાવી શકો છો. યુ કેન પાસ એની નંબર ઓફ વેલ્યુઝ ઇન મલ્ટી ડાયમેન્શનલ એરે. એટલે અહીંયા પણ એક સ્ટુડન્ટની વેલ્યુ પાસ કરાવતા હોય ત્યાં પણ ફિક્સ નથી, અને મલ્ટિપલ સ્ટુડન્ટ્સ જેટલા પાસ કરાવડાવવા હોય એટલી એની વેલ્યુ જેટલી પાસ કરાવડાવી હોય ત્યાં પણ એટલી વેલ્યુ પાસ થઈ શકશે. બટ ડોન્ટ ફોરગેટ ટુ એડ સેમિકોલન એટ લાસ્ટ after round bracket. Now I am displaying its value document dot write in bracket stud and 0 number, that means index આપણે જે પાસ કરાવડાવ્યું છે તેને 0 પાસ કરાવડાવ્યું છે. Save 28 array F12 to run this program. Look here, we can get output abc@gmail.com Rajkot and 360005. એટલે આપણને એક સાથે બધી મલ્ટિપલ વેલ્યુઝ જે છે એ મળી જશે. પણ હજી એક હવે અહીંયાથી વધારે આગળ સ્ટાર્ટ કરવું એની પહેલા ફરીથી એકવાર રિપીટ કરી દો. મલ્ટી ડાયમેન્શનલ એરે તમે અહીંયા મલ્ટિપલ ડાયમેન્શનમાં વેલ્યુ પાસ કરાવડાવી શકો છો. આપણો એક વેલ્યુ અત્યાર સુધી એવી રીતના હતું, અહીંયા આપણી એક વેલ્યુ આવતી હતી, અહીંયા બીજી વેલ્યુ આવતી હતી, અહીંયા એવી રીતના થર્ડ વેલ્યુ આવતી હતી. પણ હવે મલ્ટી ડાયમેન્શનલ છે એટલે એમાં શું થશે કે એક ફર્સ્ટ વેલ્યુ છે એની અંદર આપણે ત્યાં મલ્ટિપલ વેલ્યુઝ પાસ કરાવડાવી શકીએ છીએ. એટલે અહીંયા આપણે ફર્સ્ટમાં 4 વેલ્યુ પાસ કરાવડાવી, સેકન્ડમાં 3 પાસ કરાવડાવી, થર્ડમાં 5 વેલ્યુ પાસ કરાવડાવી છે. તો એ પોસિબલ થઈ શક્યું મલ્ટી ડાયમેન્શનલ એરેના કારણે. ઓકે ધેન અચ્છા ઇઝી હજી તમને થોડુંક ઇઝી કરી દઉં. લાઈક અહીંયા આપણે કોલમ છે, કોલમ 1
કોલમ 2, કોલમ 3. અહીંયા આપણી રો 1 છે, રો 2, રો 3, રો 4, રો 5. ઓકે, હવે અહીંયા આપણો આ ફર્સ્ટ એરે આવતો હતો. અત્યાર સુધી શું આવતો હતો? આપણે અહીંયા ફર્સ્ટ વેલ્યુ રાખી, અહીંયા સેકન્ડ વેલ્યુ રાખી, થર્ડ વેલ્યુ રાખી, ફોર્થ વેલ્યુ રાખી, ફિફ્થ વેલ્યુ રાખી. અહીંયા આપણી પાસે એક જ કોલમ આવતી હતી, રાઈટ? પણ હવે મલ્ટિપલ ડાયમેન્શનમાં શું પોસિબલ થયું કે ફર્સ્ટ એરેમાં આપણે ફર્સ્ટ વેલ્યુ પાસ કરાવડાવી, ત્યાં આપણે મલ્ટિપલ વેલ્યુ પાસ કરાવડાવી શકીએ છીએ એની નંબર. અહીંયા આપણે કોલમ લાઈક 3 વેલ્યુ પાસ કરાવડાવી છે, તો એક એરેની એક ફર્સ્ટ વેલ્યુ છે એમાં આપણે 3 વેલ્યુ રાખી, સેકન્ડ વેલ્યુ જે છે એમાં આપણે 5 વેલ્યુ માની રાખી, થર્ડ એરે છે તો એની અંદર 4 વેલ્યુ રાખી, એની થર્ડ વેલ્યુમાં 4 વેલ્યુ રાખી, રો 3 that means. ઓકે, તો એવી રીતના આપણે મલ્ટિપલ વેલ્યુઝ પાસ કરાવડાવી શકીએ છીએ, જે અહીંયા આપણે પાસ કરાવડાવી છે કે આપણી ફર્સ્ટ રો છે એમાં ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ, થર્ડ કોલમ, ફોર્થ કોલમ, આમાં ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ, થર્ડ કોલમ આ એક સમજવા માટે, ઇઝી સમજવા માટે યુઝ કરેલું છે. બાકી કોઈ કોલમ કે રો એવી રીતના વર્ડ યુઝ નથી થતા, ત્યાં વેલ્યુઝ જ કહેવાય છે એની. હવે અત્યારના આપણે 0 પ્રિન્ટ કરાવડાવ્યું ત્યારે આપણે જોયું કે આખી રો પ્રિન્ટ થઈ ગઈ, પણ મારે પર્ટિક્યુલરલી આ એક જ વેલ્યુ જોઈશે તો કેવી રીતના પ્રિન્ટ કરાવડાવી? મારે આ પર્ટિક્યુલર એક જ વેલ્યુ લેવી છે, તો એની અંદર શું પાસ કરાવડાવીશ? આ 0 નંબરની ઇન્ડેક્સ છે એમાં બધી જ વેલ્યુ આવી જાય છે. હવે એમાં કેટલામી વેલ્યુ છે? પહેલી વેલ્યુ છે એટલે એની ઇન્ડેક્સ કેટલી થાય? 0 જ થાય. તો આપણે અહીંયા બીજો સ્ક્વેર બ્રેકેટ હું પાસ કરું છું, અહીંયા 0 પાસ કરું, સેવ, અને આઉટપુટમાં જોઈએ રિફ્રેશ, આવી ગયું ફર્સ્ટ વેલ્યુ છે abc. સપોઝ હિયર આઈ એમ પાસિંગ 1, ધેન નેક્સ્ટ વેલ્યુ ઈમેલ આઈડી જે છે એ પ્રિન્ટ થશે. એવી રીતના હું અહીંયા 2 પાસ કરું છું તો રાજકોટ પ્રિન્ટ થશે. ઓકે, તો આપણે એક કોલમની બધી વેલ્યુ આવી રીતના પ્રિન્ટ કરાવડાવીને જોઈએ. અને એનો બીજો ઇઝી વે શું, કેમ કે આ તો તમારે જેટલી વેલ્યુ પ્રિન્ટ કરાવડાવી હોય એટલી વખત તમારે આ કોડ એડ કરાવડાવવો પડશે. જો અત્યારના 4 વેલ્યુ પ્રિન્ટ કરાવડાવાઈ છે તો તમારે આ લાઈન 4 ટાઈમ્સ એડ કરાવડાવવી પડી. તો એનું સોલ્યુશન શું થઈ શકે એ એક્સપ્લેન કરું. Now I am using for loop for variable I in stud. Now we need to use 2-time for loop. Look here, there are 2 values in square bracket in multi-dimensional array. અહીંયા 2 dimensional છે એટલા માટે થઈને આપણે 2 times આપણે લૂપ યુઝ કરવા પડશે. ફર્સ્ટ લૂપ જે છે ફર્સ્ટ વેલ્યુ માટે છે, સેકન્ડ લૂપ સેકન્ડ વેલ્યુ માટે. So here I took first loop with name variable I. So first value will be passed in I, and now I am taking another loop and with variable J in stud. Document dot write in bracket stud. I will pass 2 values here, first I, second J. Also using one BR tag, so exactly we can display output clearly, we can see it. And also one document dot write BR tag bracket BR tag semicolon. Now let's check output. So here is our output. Yes, આગળનો એ વેલ્યુ હજી એમનો એઝ ઇટ ઇઝ ડિસ્પ્લે થાય છે, એટલે આપણે એક કામ કરીએ, આને કમેન્ટમાં રાખી દઈએ. ઓકે, abc@gmail.com, રાજકોટ. સિમિલરલી 3 વેલ્યુઝ અહીંયા આપણને શો થાય છે, નેક્સ્ટ 3 વેલ્યુઝ અહીંયા શો થાય છે. અહીંયા આપણને 3 વેલ્યુઝ જ મળે છે. અહીંયા આપણી પાસે ટોટલ વેલ્યુઝ
વધારે છે. Like we have 4 values, then we have 3 values, and we have 5 values. So here I use variable I in stud, એટલે કે ફર્સ્ટ જે એનો પોઝિશન ઉપર કેટલી વેલ્યુઝ છે એના માટે થઈ અને એ સ્ટોર કરશે I માં. ધેટ મીન્સ કે ત્યાં કેટલી વેલ્યુઝ મળશે 3. તો ધેટ મીન્સ આ 3 ટાઈમ્સ લૂપ ચાલશે. નાવ આપણે ઇનસાઇડની વેલ્યુ જોવાની છે, એટલે કે વેરિયેબલ જે માં આપણે સ્ટોર કરાવશું. We will use variable j for it. Variable j in stud of I. So first when there is 0 on that first જે એની વેલ્યુ સ્ટોર હશે એના ફર્સ્ટ પોઝિશન ઉપર કેટલી વેલ્યુઝ છે એના માટે થઈને એનું લૂપ ચાલશે. હવે આપણે ચેક કરીએ. Okay, save and refresh. Now we can see here 4 values, 3 values, 5 values. Okay, તો આપણે એટલા માટે થઈને એને અહીંયા યુઝ કર્યો સ્ટુડ ઓફ I, એટલે કે સ્ટુડ ઓફ I ઉપર જેટલી વેલ્યુ હોય એટલી વાર લૂપ ચાલશે. આ તો સ્ટુડ ઉપર જેટલી વેલ્યુ હોય તો 3 વેલ્યુઝ જ હતી ત્યાં, તો 3 વેલ્યુઝ જ આપણને પ્રિન્ટ કરતું હતું બધામાંથી ફર્સ્ટ 3 વેલ્યુઝ. વધારે વેલ્યુ હોય તો પ્રિન્ટ નહોતું કરતું. એનું રીઝન એ કે અહીંયા આપણે યુઝ કરવું પડશે સ્ટુડ ઓફ I. ઓકે, તો આપણે આવી રીતે મલ્ટી ડાયમેન્શનલ એરેનો યુઝ કરી શકીએ છીએ. તમે અહીંયા આપણે જે નોર્મલ ફોર લૂપ યુઝ કરતા હતા એ કેવી રીતના યુઝ કરીએ છીએ એ પણ અહીંયા યુઝ કરી શકીએ છીએ આ બે જગ્યાએ લેન્થનો યુઝ કરીને. અને અધરવાઇઝ આપણે ફોર ઇન લૂપ જે છે એ પણ આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. અહીંયા એરેનો ટોપિક આપણો જે છે એ કમ્પ્લીટ થાય છે. ત્રણેય ટાઈપના આપણે એરે જે આવે છે એ જોઈએ, એક બેઝિક એરે, એસોસિએટિવ એરે અને મલ્ટી ડાયમેન્શનલ એરે. ઓકે, થેન્ક યુ.